पावं हवन्ति हवन्ति खलु जीवा सादं सुहावनामं गोदं पुन्नं परानि पावं च सुह असुह भावयुक्ता शुभ અને અશુભ ભાવથી યુક્ત જે જીવો છે પુન્નમ પાવમ હવંતિ શુભ અશુભ ભાવ જીવના જે છે એ શું છે પુણ્ય અને પાપ છે સાદમ સાદમ એટલે સાતા વેદનીય કર્મ સુહાયુ એટલે સુહાવું એટલે શુભ આયુ અને નામમ ગોદમ એટલે શુભ નામ અને શુભ ગોત્ર પુન્નમ હવંતિ પુણ્યમ છે પરાની પાવમ ચ અને બીજા બધા પાપ પ્રકૃતિઓ એટલે 8 કર્મમાંથી જે 4 કર્મ છે જે અઘાતી કર્મ છે કયા કયા સાતાવેદનીય શુભ આયુ શુભ નામ અને શુભ ગોત્ર આ પુણ્યનો પુણ્ય કહેવાય છે બાકી બધી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ કહેવાય છે અને આ પણ વ્યવહારના દૃષ્ટિથી વ્યવહાર નયના દૃષ્ટિથી એને આપણે પુણ્ય કહીએ બાકી નિશ્ચય દૃષ્ટિથી તો બધું જ બંધ છે બધું જ પાપ પણ અને પુણ્ય પણ બધું જ બંધ રૂપમાં છે એટલે ધ્યેય છે એટલે જે પુણ્ય પ્રકૃતિઓ છે એ કેટલી છે આ ફક્ત અઘાતી કર્મની શુભ પ્રકૃતિઓ એ પુણ્ય પ્રકૃતિઓ કહેવાય અને અશુભ એટલે અસાતા વેદનીય અશુભ નામ અશુભ ગોત્ર અને અશુભ આયુ આ બધી પાપ પ્રકૃતિઓ છે તો પાપ પ્રકૃતિઓ તો ખૂબ લાંબી ખૂબ મોટી છે અને પુણ્ય પ્રકૃતિઓ બહુ ઓછી છે છતાં નિશ્ચયના દૃષ્ટિથી બધું શું છે છોડવા જેવું છે આ પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ ફક્ત અઘાતી કર્મના જ ભેદ છે અને જેટલા પણ ઘાતી કર્મની પ્રકૃતિઓ છે બધી જ પાપ પ્રકૃતિઓ છે જ્ઞાનાવર્ણીયની દર્શનાવર્ણીય મોહનીય અંતરાય એ બધી પ્રકૃતિઓ એની બધી પ્રકૃતિઓ શું છે પાપ પ્રકૃતિઓ છે હવે અહીંયા સુધી 2 પૂરા થાય છે અધ્યાય અને પછી ત્રીજો શરૂ થાય છે એની અંદરમાં મોક્ષ માર્ગનું અધિકાર છે 2 અધિકાર પૂરા થઈ ગયા પહેલા અધિકારમાં 6 દ્રવ્ય 5 અસ્થિકાય પછી નયનું સ્વરૂપ નિશ્ચય નય શું છે વ્યવહાર નય છે એ બધું પહેલા અધિકારમાં બતાવ્યું અને બીજા અધિકારમાં આશ્રવ શું છે સંવર શું છે નિર્જરા શું છે એ બધું બતાવ્યું અને હવે આ જો ત્રીજો અધિકાર છે એની અંદરમાં મોક્ષના ઉપાય શું છે એ બતાવે છે ત્રીજા અધિકારમાં તો ત્રીજા અધિકારમાં જે પહેલી ગાથા છે એ છે 39 सम्मद्दंसननानं चरणं मोक्षस्य कारणं जाने व्यवहारा निश्चयदो तत्तीयमयो न्यो अप्पा એટલે सम्यक दर्शन सम्यक ज्ञान અને सम्यक ચારિત્ર सम्मत દર્શન નાનમ ચરણમ ચરણમ એટલે ચારિત્ર નાનમ એટલે જ્ઞાન અને सम्मत દર્શનમ એટલે सम्यक દર્શન મોક્ષ કારણમ જાતિ આ મોક્ષના કારણ જાણો
વ્યવહારા નિશ્ચય નૈદો તત્યમયો ન્યો અપ્પા. આ વ્યવહારથી છે. વ્યવહારથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષનો માર્ગ છે. આ વ્યવહાર નયના દૃષ્ટિથી છે. અને નિશ્ચય નયના દૃષ્ટિથી શું છે? તત્યમયો એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર યુક્ત જે આત્મા છે, નિયો અપ્પા જે પોતાની આત્મા છે, એ શું છે? મોક્ષનો માર્ગ છે. એટલે આત્મા જે છે, આત્માનો સમ્યક દર્શન, આત્માનું સમ્યક જ્ઞાન અને આત્માનું સમ્યક ચારિત્ર સ્વભાવ છે. અને એ સ્વભાવથી યુક્ત જે આત્મા છે પોતાની, એ શું છે? મોક્ષનો માર્ગ છે નિશ્ચય નયના દૃષ્ટિથી. અને વ્યવહાર નયના દૃષ્ટિથી આપણે કહીએ છીએ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર મોક્ષનો માર્ગ છે. કારણ કે વ્યવહાર નય ભેદ દૃષ્ટિથી જુએ છે અને નિશ્ચય નય અભેદ દૃષ્ટિથી જુએ છે. નિશ્ચય નયના દૃષ્ટિથી જ્ઞાન અલગ નથી, દર્શન અલગ નથી, ચારિત્ર અલગ નથી આત્માથી. અને વ્યવહાર નયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માથી અલગ છે. તો વ્યવહાર નયના દૃષ્ટિથી આપણે કહીએ છીએ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર મોક્ષનો માર્ગ છે. પણ નિશ્ચય નય શું કહે છે? કે આ ત્રણેયથી યુક્ત જે આત્મા છે, એ જ મોક્ષનો માર્ગ છે. તત્યમયો એટલે એ ત્રણેયથી યુક્ત. નિશ્ચય નયદો એટલે નિશ્ચય નયના દૃષ્ટિથી. તત્યમયો એટલે એ ત્રણેયથી યુક્ત નિયો અપ્પા નિજ આત્મા, પોતાની આત્મા મોક્ષનો માર્ગ છે. બરોબર? યુક્ત એટલે સાધનાજી મહારાજ કે આત્મામાં ઈ પ્રગટ થયું હોય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. હા, જ્યારે નિશ્ચય નયથી આપણે જોઈએ છે કે જો મિથ્યાત્વ હશે તો પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી યુક્ત ન થાય ને આત્મા. પણ નિશ્ચયના દૃષ્ટિથી તો મિથ્યાત્વનું અસ્તિત્વ છે જ. પણ આ જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત જે આત્મા છે, એટલે એનાથી અભેદ દૃષ્ટિથી જે આત્મા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ આત્મા જે છે, એ જ મોક્ષનો માર્ગ છે. એ ઉપાદાન કારણ છે. આત્મા આ મોક્ષનો ઉપાદાન કારણ છે. એમ. હવે ગાથા નંબર 40. આપણે તમે પેલા કહ્યું કે વ્યવહારની દ્રષ્ટિએ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. તો એ આપણે વ્યવહારની દ્રષ્ટિએ સમજીએ તો એમ સમજવું કે ઈ એનું નિમિત્ત છે, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. હા હા, નિમિત્ત રૂપે જ આપણે માનીએ છીએ ને કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આપણે આચરણમાં લાવશું. આપણું સમ્યક દર્શન હશે, આપણને જ્ઞાન આપણું શુદ્ધ હશે અને ચારિત્ર આપણું શુદ્ધ હશે, તો એના વડે આપણે મોક્ષ માર્ગ ઉપર આગળ વધશું. તો એ નિમિત્ત માનીએ છીએ આપણે. ભલે પ્રધાન નિમિત્ત આપણે માનીએ, પણ નિમિત્ત રૂપમાં વ્યવહારના દૃષ્ટિથી, વ્યવહાર નયના દૃષ્ટિથી. પણ નિશ્ચય નય કહે છે કે જ્ઞાન આત્માથી જુદું નથી, દર્શન આત્માનો જ સ્વભાવ છે અને ચારિત્ર પણ આત્માનો જ સ્વભાવ છે. જ્ઞાનમયો આત્મા, જ્ઞાનથી રહિત આત્મા હોતો જ નથી, દર્શનથી રહિત આત્મા હોતો જ નથી, અને ચારિત્ર રહિત પણ આત્મા હોતો નથી. ચારિત્ર એ દૃષ્ટિથી કહે છે કે આત્માની અંદરમાં આત્મા રમણ કરે એને ચારિત્ર કહેવાય. એટલે વ્યવહાર નયના દૃષ્ટિથી આપણે કહીએ કે ભાઈ સરખી રીતે એનો આચરણ છે,
એ કોઈને તકલીફ નથી આપતા, કોઈનું ભલું કરે છે. તો આ બધું ચારિત્રની અંદરમાં આપણે વ્રત ચારિત્રની અંદરમાં લઈએ, દાન ચારિત્રની અંદરમાં લઈએ, તપ ચારિત્રની અંદરમાં લઈએ, આવું બધું આપણે બારેથી અંદરમાં લઈએ છીએ. અને નિશ્ચય નહીં કહે છે કે બારેથી કાંઈ કશું જ લેવાની જરૂર નથી. જે કંઈ છે આત્માની અંદરમાં છે એને ઉગાડવાની જરૂર છે. એમ સાધનાજી મહારાજ, મથેણ વંદામી, એનો હા, અર્થ બોલો. એમ કે આપણે નિશ્ચય નહીંથી છૂટા છૂટા જ્ઞાન દર્શન ને ચારિત્ર છૂટા છૂટા નથી, બધું ભેગું જ છે એમ જ. હા હા હા, આત્માનો જ સ્વભાવ છે. આત્માનો એટલે સ્વભાવ. હા. દર્શન આત્માનો સ્વભાવ છે. અને એ દર્શન ઉપર મિથ્યાત્વ આવી ગયું છે. એ મિથ્યાત્વ જ્યારે દૂર થાય તો એ આત્મા સમ્યક દર્શન થાય. બરાબર. આ જ્ઞાન રૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, પણ એના ઉપર પટલ આવી ગયો છે અજ્ઞાનનો. એને આપણે દૂર કરીએ તો જ્ઞાન સ્વરૂપ આત્મા છે જ ઓલરેડી. અને ચારિત્ર જે આપણે આ કહીએ છીએ કે ભાઈ આ ભોગો ને આ મુપત્તિ ને આ સંયમ ને આ વ્રત ને એ બધું જે છે એ બહારનું છે. એ નિશ્ચય નયના દૃષ્ટિથી ધર્મ છે જ નહીં. એને નિશ્ચય નયના દ્રષ્ટિથી એ કહે છે કે તમારો આત્મા જે છે જ્ઞાન સ્વરૂપ છે, તમારો આત્મા દર્શન સ્વરૂપ છે, તમારો આત્મા ચારિત્ર સ્વરૂપ છે. તો આ જે જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ આત્મા છે એ જ મોક્ષનો માર્ગનું કારણ છે, એ જ મોક્ષનો માર્ગ છે. થેન્ક યુ. સાધનાજી મહારાજ, એનું એપ્લિકેશન ક્યાં થાય લાઈફમાં નિશ્ચયનું? આપણે વ્યવહારથી ચાલતા હોય. હા, આપણે વ્યવહારથી ચાલીએ છીએ અને આ જે નિશ્ચય માર્ગી જે લોકો છે એ આપણને અજ્ઞાની માને. એ લોકો કે આ બધું અજ્ઞાનથી વિપરીત, આ નિશ્ચય નયના વિપરીત છે આ બધું. અને જે આવું વ્યવહારને માનતા હોય એ અજ્ઞાનને માનતા હોય. એટલે આપણું વ્રત એના માટે સંસારનો માર્ગ છે. આપણા જે નિયમો છે એ બધા સંસારના માર્ગ છે. વ્યવહાર જેટલો પણ છે એ બધું એ લોકો એમ કહે છે કે આ સંસારનો જ માર્ગ છે. ભલે તમે કહેતા હો કે ભાઈ પુણ્ય છે, થોડી પુણ્યની પ્રકૃતિઓ છે, તો એ પુણ્યની પ્રકૃતિઓ પણ આખીરમાં બંધન છે, એટલે સંસાર છે. જેવી રીતે તમે નરકમાં છો તો એ પાપ પ્રકૃતિના કારણથી નરકમાં છો અને ત્યાંથી નરકની યોનિમાંથી તમે એક જેલમાં પુરાયેલા છો. જ્યાં સુધી તમારું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી એ જેલ છે તમારી, ભલે એ દુઃખની જેલ છે. અને સ્વર્ગમાં તમે છો તો ત્યાં પણ તમે જેલમાં છો. ભલે તમને આરામથી તમને ખાવાનું પીવાનું મળે છે, તમને સુવાનું મળે છે, તમને બધા આરામના સાધનો મળે છે, પણ છો તમે નજરબંધ, જેલમાં છો. એમ તો આ સંસાર જ છે એમ કહે છે. હવે 40 पुटी निश्चय मोक्ष मार्ग का विशेष कथन. निश्चय मोक्ष मार्ग શું છે એ બતાવે છે. રયન તયમ ન વટ્ટઈ અપાનમ મુયતુ અન્નદવિયમ્મિ તમ્હા તત્યમયો બોધિહુ મુખસ્સ કારણમ આદા. એટલે અત્યારે જે આપણે વાત કરી એ જ કહે છે રયન તયમ એટલે રત્નત્રય, વટ્ટઈ ન વટ્ટઈ નહીં રહેતા હૈ, ન વટ્ટઈ એટલે નહીં રહેતા હૈ. અપાનમ મુયત્તુ આત્મા કો છોડકર, મુયત્તુ એટલે છોડીને, અપાનમ મુયત્તુ આત્મા કો છોડકર, અન્ન દવિયમ્મિ અન્ય દ્રવ્યો में, दवियम्मि એટલે દ્રવ્ય में, अन्न दवियम्मि दूसरे द्रव्यों में, तम्हा इसलिए
तत्तीयमयो उन तीनों से युक्त बोधि मोक्ष कारणम आदा। तत्तीयमयो उन तीनों से युक्त आदा એટલે આત્મા મોક્ષ કારણમ બોધિ મોક્ષનું કારણ છે થાય છે। એટલે રત્નત્રય આત્માને છોડીને બીજા દ્રવ્યમાં ધર્માસ્તિકાયમાં રત્નત્રય નથી, અધર્માસ્તિમાં, આકાશમાં, પૂતગલમાં, કાળમાં ક્યાંય રત્નત્રય નથી। રત્નત્રય ફક્ત આત્મામાં જ હોય છે। તો આ રત્નત્રયથી યુક્ત જે આત્મા છે એ જ મોક્ષનો માર્ગ છે। આ 40મી દાખલો છે। આમાં કંઈક પૂછવું છે તમને? હવે 41 સમ્યક દર્શન કા લક્ષણ। હવે કે છે કે સમ્યક દર્શન શું છે? જે કીધું કે આ ત્રણથી યુક્ત આત્મા મોક્ષનું કારણ છે, તો સમ્યક દર્શન એમાં પહેલું છે। એટલે સમ્યક દર્શનની વ્યાખ્યા કરે છે। જીવાદિ સદ્દહનમ સંમત્તમ રૂપમપ્પનો તમતુ દુરવિનિવેશ વિમુક્તમ નાનમ સમ્મમ બોધિ સદિજમ્મી। જીવાદિ સદ્દહનમ જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે એનું શ્રદ્ધાન। સદ્દહનમ એટલે શ્રદ્ધાન શું છે? સંમતમ સમ્યક્ત્વ છે। રૂપમપ્પનો તંતુ આ શું છે? આત્માનું રૂપ છે। રૂપમ અપ્પનો આત્માનું રૂપ છે। તમતુ એટલે તે એટલે જીવાદિ નો શ્રદ્ધાન એ શું છે? આત્માનું રૂપ છે, સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે। દુરવિનિવેશ વિમુક્તમ એટલે દુરવિનિવેશ, દુરવિનિવેશ એટલે વિપરીત અભિપ્રાય। દુરવિનિવેશનો શાબ્દિક અર્થ છે વિપરીત અભિપ્રાય। એટલે સંશય, વિપર્ય, અનધ્યવસાય આ શું કહેવાય છે? વિપરીત અભિપ્રાય કહેવાય છે। એટલે તમને સંશય થઈ જાય, તમે સંશયને સંશયથી યુક્ત જ્ઞાનને તમે માનો, અથવા વિપરીત જ્ઞાનને માનો, અથવા તમારું જ્ઞાન અનધ્યવસાય રૂપ હોય એટલે શું છે શું નહીં તમને કાંઈ ખબર નથી, આત્માની પરમાત્માની કાંઈ નથી ખબર, હશે તો એ હશે એવી રીતે તમે ચાલતા હો તો આ શું કહેવાય? આ અનધ્યવસાય। અનધ્યવસાય એટલે આ જ્ઞાનના વિરોધી તત્વો છે। સંશય, વિપરીત જ્ઞાન અને અનધ્યવસાય આ ત્રણેય જ્ઞાનથી વિપરીત છે। તો આ દુરવિનિવેશ વિમુક્તમ જ્ઞાનમ સમ્યક એટલે આ ત્રણેયથી મુક્ત જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે। સમ્મમ બોધિ સદિજમ્મી આ સમ્યક જ્ઞાન જેની અંદરમાં હશે, જેમાં હશે એ જ સમ્યક જ્ઞાન કહેવાય છે। એટલે ગાથામાં શબ્દ જે શાહિદ સંકેત હોય એ જ નિશ્ચય સંકેત? ના, એવું નથી। નિશ્ચય સંકેતની અંદરમાં ઉપશમ સંકેત પણ, ક્ષાયક્ષમ સંકેત પણ અને ક્ષાયિક સંકેત પણ છે। तो निश्चय सम्यक दर्शन यह गाथा निश्चय सम्यक दर्शन की है। आत्मा में श्रद्धा नामक एक गुण है, उसकी अनादि से विपरीत पर्याय है, जिसे मिथ्या दर्शन कहा जाता है। चतुर्थ गुण स्थान में उस पर्याय का अभाव होकर
सम्यक दर्शन रूप पर्याय होती है। वह सम्यक दर्शन आत्मा का स्वरूप है। उस श्रद्धा गुण की 3 प्रकार की पर्याय होती है। ये जे श्रद्धा છે सम्यक दर्शन છે એની 3 પર્યાય છે। એક તો મિથ્યા દર્શન છે, પછી सम्यक દર્શન છે અને પછી મિશ્ર દર્શન છે। આ 3 પર્યાયો છે। તો આ ત્રણેયથી રહિત જે सम्यक દર્શનની જે પર્યાય છે એ મોક્ષનો કારણ છે એમ કહે છે। એટલે મિથ્યા દર્શન ખબર જ છે કે અનાદિકાલથી આ આત્માની અંદરમાં મિથ્યા દર્શન ચાલ્યો આવે છે, પણ આ મિથ્યા દર્શન અનાદિ ક્યારે સાધી થાય? એટલે એક વખત સમ્યક દર્શન થઈ ગયું અને પછી પાછું આપણને એક વખત થયા પછી સમ્યક દર્શન થયા પછી આપણો કોઈ વખત એવું થઈ જાય કે એ સમ્યક દર્શન જેવી રીતે ઉપશમ સમ્યક દર્શન છે તો એ ઉપશમ સમ્યક દર્શન પાછું વયું જાય તો પછી આપણને પાછું મિથ્યા દર્શન આવી જાય છે આપણા આત્માની અંદરમાં। તો એ મિથ્યા દર્શન કેવું કહેવાય? અનાદિ નથી કહેવાતું, એ સાદી મિથ્યા દર્શન કહેવાય છે। તો આ સાદી મિથ્યા દર્શન જે છે એ આત્માનો વિપરીત છે, આત્માના દર્શનથી વિપરીત છે। પછી सम्यक दर्शन श्रद्धा गुण की शुद्ध पर्याय है। उसे इस गाथा में आत्मनः रूपम, सम्यक दर्शन शू छे? आत्मानो रूप छे, अर्थात आत्मा का स्वरूप कहा है। पुरुषार्थ सिद्धि उपाय में आत्मरूपम એને કીધું છે। એટલે सम्यक दर्शन ने શું કીધું છે? आत्मरूपम। चतुर्थ गुण स्थान में प्रथम उपशम सम्यक्त्व के होते ही प्रकट होती है सम्यक दर्शन। એટલે ઉપશમ सम्यक्त्व सम्यक दर्शन प्रकट થાય એટલે ઉપશમ સંકેત થાય। આમાં કઈ પૂછવું છે? કઈ કેવું છે? મતેણું તામી સદાજી મહારાજ આપણે સમ્યક દર્શન થાય એનું કારણ જ્ઞાનનું સંયોગક્ષમ જ છે ને। એટલે પેલા ભલે કહે છે સમ્યક દર્શન પેલા આવે અને પછી સમ્યક જ્ઞાન, પછી સમ્યક ચારિત્ર, પણ સમ્યક દર્શનનું કારણ તો સંયોગક્ષમનું જ્ઞાન જ છે ને। ના, હા, सम्यक આ બહુ મોટી યુક્તિ છે, પણ કહે છે કે જે કર્મની જે સ્થિતિ છે તો એ મોહનીય કર્મની સૌથી વધારે લાંબી સ્થિતિ છે મોહનીય કર્મ। તો એ મોહનીય કર્મની સ્થિતિ જે 17 કોડાકોડી સાગરોપમની છે તો એમાંથી एकदम उन्नतर गोड़ाकोड़ी सागरोपमनी स्थिति अपोआप कहे छे के नदीनी अंदरमां कोई पत्थर आम घसातो 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 गोल मटोल थई जाए एवी रीते आपणी आत्मा आ संसारमां फरती 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 ए उन्नतर गोड़ाकोड़ी सागरोपमे खपाई जाए, खत्म थई जाए અને એક કોડાકોડી સાગર એમાં કંઈક ઓછું એવી રીતે એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ રહે ત્યારે આપણને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની આપણી આત્માની તૈયારી થઈ જાય છે અને પછી આત્માનો પુરુષાર્થ જાગે છે અને પછી પુરુષાર્થથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે। થેન્ક યુ। એટલે જ્ઞાનની વિશુદ્ધિ તો જુદું છે ને। સમ્યક દર્શન મોહનીય કર્મનું છે, જ્ઞાનનું ક્ષયક્ષમ તો જ્ઞાનાવર્ણ્ય કર્મનું છે ને, એટલે જુદું। અને સાતનાજી મહારાજ
તમે શું જ્યારે કીધું કે સાદી હોય મિથ્યા દર્શન, આદિથી સાદી થઈ જાય, બીકોઝ આપણને સમ્યક્ત્વ ઔપશમિક સમ્યક્ત્વ એ પ્રાપ્ત થાય ને પછી મિથ્યાત્વ પાછા આવી જાય તો એને સાદી કહેવાય, એમ કહ્યું તમે? હા બરાબર, હા હા, તો સાદી મિથ્યા દર્શન થઈ જાય. તો એ સાદી મિથ્યા દર્શન જે છે એ પછી આપણને સમયત્વ પાસે પાછું લઈ આવે છે. સાધનાજી મહારાજ, મથે વંદામી. તો તમે અમને કીધું કે જ્યાં સુધી એક સારગ્રોપમ ના હોય મોહિન્યા કર્મનું, ત્યાં સુધી સમ્યક દર્શન થઈ ના શકે, એ સાચું? હા, તો ત્યાં તો સુધી ન આપણે થાય. તો આપણું જે પહેલા કઈ પુરુષાર્થ આપણે જે કરતા હોય એનું ઇફેક્ટ શું હોય, કે મતલબ શું હોય પહેલા? એમાં કોઈ પુરુષાર્થ છે જ નહીં. એ ઉપાદાન જે નિયતિ છે એ નિયતિમાં આપણે માનીએ છીએ ને કે કાલ છે, પછી નિયતિ છે, પછી પુરુષાર્થ છે, પછી કર્મ છે, સ્વભાવ છે, એવી રીતે આ પંચ સમવાય કહેવાય છે. તો આ પંચ સમવાય જ્યારે ભેગા થાય ત્યારે કાર્ય નિષ્પન્ન થાય. જેવી રીતે ઉદાહરણ આપે છે કે એક બીજ છે, તો સંસારની અંદરમાં ઘણા એવા બીજો છે કે જે પાછા ઉગતા જ નથી, એને એવો સંયોગ મળતો જ નથી કે એ ઉગી શકે. ઘણા એવા બીજો છે કે એ ખતમ થઈ જાય, એમને એમ સડી જાય, ગળી જાય, ખતમ થઈ જાય છે. પણ કોઈ એવા બીજ હોય છે કે જેને આ બધા સંયોગો સાથે મળે છે. એટલે એને જમીન મળે, એને ધૂપ મળે, એને માળીની દેખરેખ મળે, અને એ પછી મોટો થઈ જાય અને ઝાડ રૂપે ઉત્પન્ન થાય. એવી જ રીતે પ્રત્યેક આત્મામાં આ સંભાવના હોવા છતાં પણ 5 સમવાય ભેગા નથી થતા ત્યાં સુધી એનો મોક્ષ રૂપે ફળ નથી આવતું. એમ ઓકે, તો થેન્ક યુ. આ આપણી આત્માની અંદરમાં જો આપણને એમ લાગે છે કે આપણે સમ્યક્ત્વી છીએ, તો આ બધા 5 સમવાયો ભેગા થાય. એટલે જ કે છે ને કે માનુષત્તમ સ્વી શ્રદ્ધા, એટલે મનુષ્યત્વ પ્રાપ્ત થવું, પછી ધર્મ શ્રવણ પ્રાપ્ત થવું, પછી એની અંદરમાં શ્રદ્ધા થવી, અને પછી સંયમમ વીર્યમ, પછી સંયમમાં વીર્ય એટલે પુરુષાર્થ કરવો. આ બધું ભેગું થાય પછી આપણે મોક્ષ માર્ગો પર આગળ વધીએ. તો આ જે ઉન્નતર કોડાકોડી સાગરોપમની સ્થિતિ જ્યારે ઘસાઈ જાય છે તો એમાં પુરુષાર્થ નથી હોતો. એ આપોઆપ એ નિયતિના કારણથી આપણી નિયતિની અંદરમાં એવો હોય કે આપણને મોક્ષનો માર્ગ મળવાનો છે. તો આ નિયતિથી આ ઉન્નતર કોડાકોડી સાગરોપમ કપાઈ જાય છે. એના પછી પુરુષાર્થની શરૂઆત. ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. મતેનો તમે સાધનાજી મહારાજ, એ આપણે કહીએ કે 69 ખોડાખોડી સાગરોપમ એનું ઓછું થાય તો એ આપણે અકામ નિર્જરા સમજવું. હા, એવું જ સમજવું પડશે. એ બસ ત્યાં જીવનો પુરુષાર્થ નથી હોતો, ત્યાં જીવનો પુરુષાર્થ નથી, કોઈ સકામ નિર્જરા નથી, અકામ નિર્જરા છે. અને એ કરતા 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 એવું પુરુષાર્થ પછી જાગવું જરૂરી છે, નહીં તો પછી ત્યાં પણ અકામ નિર્જરા થતી હોય ને પાછું કર્મબંધ થતા હોય. અને જ્યારે સંયોગ મળી જાય, અવસર મળી જાય પછી પુરુષાર્થ જવું જરૂરી છે. અકામ નિર્જરાથી મોક્ષ નથી મળતો. ત્યાં પુરુષાર્થ ભલે કર્મ ઓછા છે, 69 ખતમ થઈ ગયા, પણ જે એક કોડાકોડી સાગરોપમ છે ત્યાં પુરુષાર્થની જરૂર છે. ત્યાં પુરુષાર્થ
એ પુરુષાર્થ નિયતિ આધીન છે સાધનાજી મહારાજ? હમ? પુરુષાર્થ નિયતિ આધીન છે? પુરુષાર્થ નિયતિ આધીન છે? હા, 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 એવું માનવું પડશે આપણને. જ્યારે નિયતિ અહીંયા સુધી લઈ આવે આપણને, પછી આપણો પુરુષાર્થ જાગે. હા. હવે મત્સ્યનંદા હાજી, હા, મયુરીબેન. તો પછી આ એવું લાગે કે આ બધી આપણે દોડધામ શેના માટે છે? જો આપણે ખબર તો નથી કે આપણે 69 કોડાકોડી સાગરોપમ મૌન્ય કર્મનું ક્ષય થયું છે કે નહીં, તો આટલી બધી જે આપણે કે ને દોડધામ ચાલુ કરી છે કે આ બધું ઉપાડ્યું છે, બધું મોક્ષના માર્ગ માટે આપણે કહીએ ને કે આ બધું મોક્ષના માર્ગ માટે છે. બધી સમિતિ ગુપ્તિ, બધા સંવરના 57 બધા આપણે કયા 57 બધા, એ બધું મોક્ષના માર્ગ માટે છે. તો હજી ઓલું તો ખબર નથી, તો આ બધું પછી શેના માટે આ દોડધામ? ઈ ક્યારે? ના, સંશયમાં જીવવાની જરૂર નથી મયુરીબેન. તમે મોક્ષના માર્ગ ઉપર છે. તમારે 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ ઓછી થઈ જ ગઈ છે. કારણ કે જ્યારે આપણને એમ થાય કે હા, હું મોક્ષના માર્ગ ઉપર છું, એવો આપણને દ્રઢ નિશ્ચય થવો જ જોઈએ. આપણને આટલું બધું આ મનુષ્ય મળ્યું છે, આ બધું ધર્મનું શ્રવણ મળ્યું છે, ધર્મ ઉપર આપણી શ્રદ્ધા છે, તો દેવગુરુ ધર્મ ઉપર આપણી જે શ્રદ્ધા છે એ નિશ્ચિત રૂપથી આપણને બતાવે છે કે આપણે મોક્ષના માર્ગ ઉપર છીએ. એટલે પુરુષાર્થ છોડવાનું નથી, પુરુષાર્થ છોડવાનું નથી મયુરીબેન, કરવાનું છે પુરુષાર્થ. એમાં એક એટલું મોટું ડેન્જર છે કે એ બધું આપણે એમ થાય છે કે આપણે બધા આપણે મોક્ષના માર્ગ માટે કરીએ છીએ, પણ એની પાછળ આપણી સમજણ એવી છે કે આપણું એવું છે કે એના બધાથી મને લાગે છે પુણ્ય જ બંધ થતું હશે, નિજરા મને નથી લાગતું થતું હશે. કારણ કે આપણે આત્માની લક્ષ્ય લઈને જે થવું જોઈએ એ મોસ્ટ ઓફ ધ ટાઈમ નથી થતું. ફક્ત આપણે જે કરીએ છીએ ને એનું લેવલ એવું છે કે વધારે બધાને બતાડવા માટે કે આપણા પોતાનું આત્માની લક્ષી ક્રિયા એટલી ઓછી થતી હોય છે એવું લાગે. એટલે ત્યારે એમ થાય કે આપણે હજી આ પૂરા થયા હશે કોડાકોડી સાગરોપમ 69 કે નહીં થયા હોય. સંશયમાં નથી જવું, સંશયમાં નથી જવું. આપણે એકદમ એક્યુરેટ આપણે માર્ગ ઉપર જ છીએ અને આપણે પુરુષાર્થ કરવાનું છે. નિશ્ચિત છે, તમે એમ કહો છો કે પુણ્ય બંધ થાય છે વધારે, બરોબર છે, પણ એ પુણ્યના સાધનોથી આપણે આગળ વધીને અને નિશ્ચયના માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. નિશ્ચય આપણો લક્ષ્ય છે, વ્યવહાર માર્ગ છે. એકદમ વ્યવહારને મૂકીને આપણે સીધા નિશ્ચયને ન પકડી શકીએ. તો વ્યવહાર સાધન છે અને નિશ્ચય આપણો લક્ષ્ય છે. બરોબર? આપણું પાપ બંધ ન હોવું જોઈએ એટલું જ જોવાનું છે, બરાબર? હા, બરોબર, બરોબર છે. ઓછામાં ઓછું આપણે કીચડમાંથી શુદ્ધ જાગા ઉપર, સુખી જગ્યા ઉપર આપણે આવીએ તો પછી આપણે સુખી જગ્યા ઉપરથી આપણે આકાશમાં ઉડી શકીએ છીએ. પણ કીચડમાં ફસાયેલા હશું તો આપણે આકાશમાં ન ઉડી શકીએ. એટલે જે પાપ બંધ છે એનાથી આપણે અલિપ્ત રહેવાનું છે. અને પુણ્ય બંધ પણ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે નિર્જરા, આપણું લક્ષ્ય છે સંવર. એ માર્ગ ઉપર આપણે જવાનું છે. હા, 42 સમ્યક જ્ઞાન કા લક્ષણ. હવે સમ્યક દર્શનનું લક્ષણ થઈ ગયું. હવે સમ્યક જ્ઞાનનું લક્ષણ બતાવે છે. સંશય વિમોહ વિભ્રમ વિવજ્યમ અપપર સરુવસ ગહનમ સમમ નાણમ સાયાર મનેય ભેયમ ચ. સંશય વિમોહ વિભ્રમ
વિવજ્યમ એટલે જેવી રીતે ત્યાં દર્શનમાં કીધું હતું કે સંશય રહિત, વિમોહ રહિત એટલે ભ્રમ રહિત, અને વિભમ વિજ્યમ એટલે સંશય રહિત, ભ્રમ રહિત અને વિમોહ રહિત એટલે મોહમાં આપણે વિપરીતનો શ્રદ્ધાન કરી લઈએ છીએ. તો સંશય, વિપર્ય અને વિભ્રમથી રહિત જે જ્ઞાન છે, સંશય વિમોહ વિભ્રમ વજ્યમ અપ પર સર્વસ્સ, અપ એટલે આત્મા પોતાની, અને પર એટલે બીજાનું, સર્વસ્સ બીજાના સ્વરૂપનું એટલે આત્મા અને પર સ્વરૂપનું ગહનમ ગ્રહણ કરવું, સમ્મમ જ્ઞાનમ એને સમ્યક જ્ઞાન કહે છે. એ સાકારમ એ સાકાર જ્ઞાન છે. અનેય ભેયમ એ અનેક પ્રકારનો છે. ગાથા ઉપર અર્થ જોઈ લીધો, ફરીથી જોઈ લ્યો. સંશય વિમોહ વિભ્રમ વિવર્જિતમ, સંશય વિમોહ અને વિભ્રમથી રહિત, સાકારમ આકાર વિકલ્પ સહિત એટલે સવિકલ્પ જેને આપણે કહીએ છીએ. નિર્વિકલ્પ જ્ઞાન એ દર્શન છે અને સવિકલ્પ જ્ઞાન એ જ્ઞાન છે. आत्म पर स्वरूपस्य, आत्मा और पर के स्वरूप का गहनम ग्रहण करना, जानना, सम्यक ज्ञानम सम्यक ज्ञान है. और वह अनेक भेदम अनेय भेयम એટલે અનેક ભેદો વાળો, અનેક પ્રકાર વાળો છે. સંશય શું છે? संशय दोष रहित, आकार सहित स्व पर पदार्थों का जानना सम्यक ज्ञान है. तो શરણાજી મહારાજ આમાં જે છે અપપરસ રૂવસ્સ, સ્વરૂપ, સ્વરૂપ એને સ્વરૂપ, આત્મા અને પર, આત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ અને પર સ્વરૂપ, અને સ એટલે આ ષષ્ઠી વિભક્તિ છે. પર સ્વરૂપ સ ગહનમ ગ્રહણ કરવું, સમ્મમ જ્ઞાનમ સમ્યક જ્ઞાન છે. એ કેવું જ્ઞાન? સાકારમ એટલે સવિકલ્પક જ્ઞાન, એ અનેક ભેદોનું છે. હવે વિકલ્પનો અર્થ શું છે? વિકલ્પનો અર્થ છે કે જે સંપૂર્ણ રૂપથી જે જ્ઞાન થતું હોય. કલ્પનો અર્થ છે એટલે નિર્વિકલ્પ એટલે જેની અંદરમાં કોઈ કલ્પના નથી, કોઈ આકાર નથી, કોઈ એનો વિશેષ જ્ઞાન નથી. તો જે વિશેષ જ્ઞાન છે એને કલ્પન કહે છે. તો વિશેષ જ્ઞાનથી યુક્ત એને સવિકલ્પ જ્ઞાન કહે છે. અને વિશેષ જ્ઞાનથી રહિત જે જ્ઞાન હોય એ દર્શન છે. હવે એક પ્રશ્ન થાય છે કે દર્શન શબ્દ જે છે એ દર્શન શબ્દ એક તો દર્શનાવરણીય કર્મની અંદરમાં પણ દર્શન શબ્દ છે, તો એ પણ આત્માનો સ્વભાવ છે. અને સમ્યક દર્શન પણ આત્માનો સ્વભાવ છે. તો શું ફરક છે સમ્યક દર્શનમાં અને દર્શનમાં? તો કહે છે કે સમ્યક દર્શન જે છે એ મોહનીય કર્મના એટલે દર્શન મોહનીય કર્મના ક્ષયોક્ષમ અને ઉપશમથી થાય છે. સમ્યક દર્શન શેનાથી થાય? સમ્યક દર્શન મોહનીય કર્મના ઉપશમથી, ક્ષયથી અને ક્ષયોક્ષમ થાય છે. અને જે દર્શન છે આત્માને જે દર્શન થાય છે, દર્શન ગુણ જે છે આત્માનો, એ શેનાથી?
એ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી દર્શન થાય છે. એટલે બેમાં ફરક થઈ ગયો. સમ્યક દર્શન મોહનીય કર્મના ક્ષય ઉપશમ ક્ષયોક્ષમથી, અને દર્શન શેનાથી થાય? દર્શનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી. ઠીક છે. સાધારણમાં દર્શન એટલે કયું દર્શન? જો જ્ઞાનના પહેલા દર્શન, જ્ઞાનના પહેલા, હા, એને જ્ઞાતા દ્રષ્ટા જે આપણે કહીએ છીએ ને, જ્ઞાતા અને દ્રષ્ટા. તો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એટલે જે અનંત જ્ઞાન અને અનંત દર્શન થાય છે ને, દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થઈ જાય અને જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થઈ જાય તો આત્માને શું પ્રાપ્ત થાય? અનંત દર્શન અને અનંત જ્ઞાન. તો અનંત દર્શન જે છે એનાથી શું કરે છે? આત્મદર્શન. અને જ્ઞાન જે છે એ પરદર્શન, સ્વપરદર્શન જે છે ને, અહીંયા આ ગાથામાં શું કીધું છે? સ્વપરદર્શન. આમ તો આત્માનું અને સ્વરૂપનું જ્ઞાન થાય અને પરનું પણ જ્ઞાન થાય. એ अप पर स्वरूपस्स गहनम, आत्मा का ग्रहण और पर स्वरूप का ग्रहण, ये क्या है? सम्यक ज्ञान है. અને દર્શન જે છે એ શું કરે છે? જુએ છે. દર્શન એટલે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. એટલે એ જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી આંખોથી અને ઇન્દ્રિયોથી જે ગ્રહણ કરીએ છીએ એ દર્શન છે. અને જ્યારે આત્માથી દર્શન થાય છે ત્યારે એ દર્શન શું છે? આત્મદર્શન છે. આત્મદર્શન. તો આ સમ્યક જ્ઞાનનું લક્ષણ થઈ ગયું. તો સાધનાજી મહારાજ, આ પ્રશ્ન જે તમે એક્સપ્લેન કર્યું એ પૂછ્યું આ શબ્દને હિસાબે, આ જે શબ્દ વિભ્રમ છે એની હિસાબે પૂછ્યું કે વિભ્રમનો મતલબ શું છે? હા, ભ્રમ. વિભ્રમનો મતલબ ભ્રમ. જેવી રીતે કંઈક એક સાપનો અને એક રસ્સીનો ઉદાહરણ ફિટ બેસે છે. આમ તો ઘણા ઉદાહરણો થઈ શકે. તો અંધારું છે, થોડુંક અંધારું છે, થોડુંક અજવાળું છે, અને તમે ઘરના બહાર નીકળ્યા છો તો ત્યાં તમને આંગણમાં રસ્સી પડેલી દેખાણી અને તમે ભ્રમ કરી લીધું કે સાપ છે, અને તમે ઘરની અંદરમાં જઈને બધાને કીધું કે સાપ છે, સાપ છે, સાપ છે, અને બધા એ સાપ જાણી લે છે. એટલે બધાને એમ થાય છે કે સાપ છે. અને પછી જે કંઈ કરતા હશે કે કોઈ એને કાઢવા માટે દંડા લઈ આવે કે કંઈ પણ લઈ આવે અને એવી રીતે ભ્રમ પાડી લે છે. તો આ ભ્રમ થઈ ગયો. વિભ્રમ. વિભ્રમ કહો કે ભ્રમ કહો એક જ. અને સંશય એટલે તમે કંઈક કરતા નથી પણ તમને એમ સંશય થાય કે આ સાપ હશે કે રસ્સી હશે, શું હશે. તમે એક નિર્ણય ઉપર નથી આવતા. ત્યાં એક નિર્ણય ઉપર એટલે વિપરીત નિર્ણય ઉપર આવી જવું એ વિભ્રમ. અને બે માંથી કોઈ પણ એક પણ નિર્ણય નથી લેતા. સાપ છે એમ પણ નિર્ણય નથી લેતા અને રસ્સી છે એમ પણ નિર્ણય નથી લેતા. બેની વચ્ચે દોલાયમાન તમારું ચિત્ત હોય ત્યારે એ શું કહેવાય? સંશય કહેવાય. સંશય. થેન્ક યુ. અને હું જે એમ કહેતી હતી કે સમ્યક દર્શન શબ્દ છે અને જ્ઞાન દર્શનના પહેલા જે દર્શન શબ્દ છે એમાં શું ફરક છે? તો સમ્યક દર્શન મોહનીય કર્મના ક્ષયક્ષમ અને ક્ષયથી થાય, ઉપશમથી થાય સમ્યક દર્શન. અને જે જ્ઞાન અને દર્શન છે
જે આપણે કહીએ છીએ જ્ઞાન દર્શન, તો એ જે દર્શન શબ્દ છે એમાં, તો એ દર્શન શું છે? એ આત્મદર્શન છે. એ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી દર્શન, એટલે જ્ઞાનના પેલા દર્શન થાય આપણને, સામાન્ય દર્શન એને કહે છે. જેવી રીતે આપણે કહીએ ને કે સાકાર અને નિરાકાર. સાકાર એટલે જ્ઞાન અને નિરાકાર એટલે દર્શન. આછું જ્ઞાન થાય એટલે એની અંદરમાં કઈ નિર્ણય નથી. જેવી રીતે અવગ્રહ થાય છે આપણને, અવગ્રહના પહેલા જે જ્ઞાન થાય એ દર્શન કહેવાય. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, એવી રીતે મતિ જ્ઞાનના જે ભેદ બતાવેલા છે, તો જે દર્શન છે એ સામાન્ય દર્શન છે. આપણે કઈ પણ વસ્તુ જોઈએ તો પેલા દર્શન થાય એટલે આછું જ્ઞાન થાય, અને પછી વધારે એના ઉપર આપણે ઉપયોગ લગાડીએ તો પછી આપણને વધારે જ્ઞાન થાય. એ દર્શન છે. હવે 43 ની ગાથા. મતેનો નામી સાધનાજી મહારાજ, આપણે વિમોહનો કોઈ ઉદાહરણ આપો ને. આપણે સંશય, વિભ્રમ અને વિમોહ. હા, જે મોહયુક્ત જે જ્ઞાન થઈ જાય છે, મોહમાં આપણે આપણી વસ્તુ હોય જેની અંદરમાં આપણી આસક્તિ હોય, એ આસક્તિના કારણથી આપણે જે વાસ્તવિકતા જે છે એને આપણે ભૂલી જઈએ છીએ. આ વસ્તુ મારી છે એટલે સારી જ છે, આ વિચાર મારો છે એટલે સારું જ છે, આ મેં કર્યું એટલે સારું જ કર્યું છે, મારું છે એટલે સારું છે, એવી રીતનું જે છે એને વિમોહ. થેન્ક યુ. એટલે વિમોહયુક્ત જે વસ્તુ, એટલે મોહયુક્ત જે આપણો વિચાર હોય એને આપણે વિમોહ કહીએ. તો એનાથી રહિત જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. થેન્ક યુ. સાધનાજી મહારાજ, તમે બિગિનિંગમાં કીધું કે વિકલ્પ છે. સો વિકલ્પ આપણે એમ કહીએ કે આપણા જે થોટ્સ છે એ વિકલ્પ છે, પણ આમાં જુદું છે. આમાં વિકલ્પ, નિર્વિકલ્પ, સવિકલ્પ અને then વિકલ્પ, એ ત્રણ સમજાવશો પાછળ? જે સાકાર અને નિરાકાર પણ કહે છે એને, સાકાર અને નિરાકાર છે. એટલે જેવી રીતે તમે એક જે ક્યારેય નથી જોયું એવું કોઈ ફૂલ તમે જોઈ લો, અને 1 મિનિટ તમને એ ફૂલ જોયા પછી બસ એક દૃષ્ટિમાં, હા આ ફૂલનો શબ્દ નથી, એનું નામ નથી તમને ખબર, કઈ નથી ખબર, અને એક દૃષ્ટિમાં જોઈને અને જે તમે હજી એને પકડી નથી શકતા એ પહેલાનું જે જ્ઞાન છે એ દર્શન કહેવાય. અને પછી આ ફૂલ છે, આ લાલ કલરનો છે, અમુક ક્ષેત્રમાં જ ઉગે છે, એની સુગંધ સારી છે, એનો ઉપયોગ આ છે, એવી રીતના બધા જે સાકાર જ્ઞાન થાય તો એ જ્ઞાન કહેવાય, એના પહેલાનું દર્શન કહેવાય એમ. તો એ નિર્વિકલ્પ દર્શન, એટલે કોઈ વિકલ્પ જ નથી એની અંદરમાં, કોઈ શબ્દ જ નથી, કોઈ આકાર નથી, એ દર્શન કહેવાય. હવે દર્શનોપયોગ કા લક્ષણ. સાધનાજી મહારાજ, તો જે કેવલ જ્ઞાનમાં નિર્વિકલ્પ સ્ટેટ છે ઈ કેવું હોય? એ સામાન્ય જ્ઞાન, એ સામાન્ય જ્ઞાન કહેવાય એને. એટલે એ યુગપત છે, યુગપત છે. આપણે છદ્મસ્ત જીવોને પહેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય,
અને જે કેવલ જ્ઞાની છે એને યુગપત થાય, એટલે દર્શન અને જ્ઞાન સાથે જ થાય, સામાન્ય અને વિશેષ બંને સાથે સાથે જ થાય છે. હવે દર્શનોપયોગ કા લક્ષણ. (43) जम सामन्नम गहनम भावानम नेव कट्टुमायारम अविशेषिद्धून अठे दंसनमिधि भन्नये समये. अर्थ એટલે ગેય વસ્તુ જેટલી પણ છે આ સંસારની અંદરમાં, અઠ્ઠે શબ્દ છે ને, અર્થાન પદાર્થોને નૈવ કૃત્વા આકારમ, એટલે એનો કોઈ આકાર ગ્રહણ કર્યા વગર, અવિશેષાત વિશેષતાથી રહિત, અવિશેષાત અવિશેષિદૂન એટલે વગર વિશેષતા કરીને, વિશેષતા વગર. ભાવાનમ સામન્નમ ગહનમ, જમ સામન્નમ ગહનમ ભાવાનમ, જે પદાર્થોને ભાવ એટલે અહીંયા પદાર્થ અર્થ છે ભાવનો. પદાર્થોને એટલે જેટલા ગેય વસ્તુ છે, જેટલી ગેય વસ્તુ છે આ સંસારની અંદરમાં, એને સામાન્યમ ગહનમ સામાન્ય રૂપથી ગ્રહણ કરવું, પદાર્થોને સામાન્ય રૂપથી ગ્રહણ કરવું, એ શું છે? દર્શનમ, દંસનમ, એ દર્શન છે. ઇતિ દંસનમ ઇતિ એટલે ઇતિ આ એવું, ભન્નયે કીધું છે, સમયે એટલે શાસ્ત્રમાં, સમયનો અર્થ છે શાસ્ત્ર, શાસ્ત્રમાં એમ કીધું છે. ભન્નયે સમયે એનો અર્થ છે શાસ્ત્રમાં એમ કીધું છે. શું કીધું છે? ભાવાનમ સામન્નમ ગહનમ જમ, જે ગેય પદાર્થોનું સામાન્ય ગ્રહણ છે, નેવ કટ્ટુ આયારમ આકાર, આયારમ એટલે આકાર, નેવ કટ્ટુ એટલે આકારને ગ્રહણ કર્યા વગર, અવિશેષિદૂન એટલે અવિશેષ વિશેષતા રહિત, અવિશેષ એટલે વિશેષતા રહિત, અઠ્ઠે અર્થાન અર્થોને ગ્રહણ કરવું, એ દર્શનમ ઇતિ એને દર્શન કહે છે. દર્શન કોને કહે છે? તો અવિશેષ રૂપથી જે પદાર્થોનું ગ્રહણ છે એને દર્શન કહે છે. એટલે એનો આકાર પ્રકાર, એની કોઈ પણ વિશેષતા વગર જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એને દર્શન કહે છે. અહીંયા સુધી આપણે રાખીએ. થોડું આમ છે તો સરળ કહીએ તો સરળ પણ છે, અને થોડું નિશ્ચયના દ્રષ્ટિથી જુઓ તો થોડું કઠિન પણ છે. આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. એમાં કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે પછી આવતા ક્લાસમાં એની ચર્ચા કરશું. ઠીક છે? ગાથા તો આપણી પૂરી થવા આવે છે. એની જેટલી ગાથા છે 57 કે 58 એવી ગાથા છે. આપણે 1 કે 2 ક્લાસમાં આપણે દ્રવ્ય સંગ્રહ પૂરો થઈ છે. આ મને આપણને આ દર્શન છે, ગુણ છે આત્માનો, જે જ્ઞાન સાથે છે, ઈ જ્ઞાનમાં જ લઈ લીધો તો ખબર ને કે બે જુદા જુદા રાખ્યા છે. આમ તો એના માટે પણ ફરક એટલું છે, કારણ કે ઘણી વખતે આપણે જોઈએ છીએ, સમજો તમે
કોઈના ઘરે ગયા જમવા માટે, તમે કોઈના ઘરે ગયા, નવું ઘર છે, તમારું જોયેલું નથી અને તમે ત્યાંથી જમીને આવ્યા, અને કોઈ તમને પૂછે કે એ ઘરની અંદરમાં ખિડકીઓ કેટલી છે, બારીઓ કેટલી છે, વિન્ડોઝ કેટલી છે, દરવાજા કેટલા છે, એનું સીલિંગનો કલર કેવો છે, તો તમે કદાચ ધ્યાન નહીં આપો. તમે ગયા ત્યાં, તમે જોયું પણ ખરું, ઘણા બધા રૂમ નહોતા, એની અંદર કંઈક 2 રૂમ જ હશે, પણ છતાંય તમે કંઈક એની બધી બારીઓ ગણવા નથી બેઠા. તમે સીલિંગનો કલર કેવો છે, ને દિવાલનો કલર કેવો છે, ને ખુરશીનો કલર કેવો છે, અને ખુરશી કયા કંપનીની છે, અને ટેબલ કયા કંપનીનો છે, એવું બધું તમે ધ્યાન નથી દીધું. તો એ શું છે, એવું આપણને જ્ઞાન થાય છે કે નહીં? તો એને તમે શું કહેશો? શું તમે જવાબ આપશો? ભરતભાઈ શું જવાબ આપશે? દર્શન ને એટલે એનો વિચાર કરવો આપણા માટે અઘરું છે. મને તો લાગે છે કે દર્શન કેવલી ગમ્ય છે. એટલે આપણે જે વસ્તુ આપણે પહેલી વાર જોઈએ ને આપણે કોઈ એના પર કોઈ વિચાર જ ન કરીએ કે વિચાર ફર્સ્ટ ટાઈમ આપણે જોઈએ ને કોઈ બીજો કોઈ વિચાર ના આવે, એ આપણે દર્શન સમજીએ. હું તો એમ માનું છું. એટલે જ્ઞાનથી અલગ કંઈક છે, અસ્તિત્વ છે. જ્ઞાન જેવું જ કંઈક અસ્તિત્વ છે, તેને આપણા આચાર્યોએ દર્શન શબ્દ આપેલો છે. એટલે જ્ઞાન એટલે વિશદ રૂપથી એની અંદરમાં આપણે વધારેમાં વધારે, જેવી રીતે ચોપડી વાંચી લીધી, હવે વાંચ્યા પછી કોઈ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે આપણો ઉપયોગ એમાં લાગે છે, અને પછી એ ચોપડીની વિશેષતા શું છે, એની અંદરમાં શું લખ્યું છે, કયા વિષયમાં છે એ ચોપડી, એ વિષયને કેવી રીતે એને બતાવ્યું છે, એ બતાવવાની જે વિશેષતા છે, એના શબ્દોનું જે ચયન છે એ કેવો છે, એવી રીતે જે આપણે વધારે જાણીએ તો એ તો જ્ઞાન છે. અને સામાન્ય રૂપથી જે આપણે જાણીએ છીએ એને દર્શન શબ્દ આપેલું છે. રીટાબેન કહે છે કે દર્શન શબ્દ ન આપ્યું હોત અને જ્ઞાન જ આપ્યું હોત, પણ આપણને આ દેખાય છે ભેદ, આપણા વ્યવહારમાં પણ આપણને દેખાય છે. એટલે એને દર્શન શબ્દ આપ્યું છે. અને કેવલ જ્ઞાનીમાં ત્યાં યુગપદ છે, એટલે બે સાથે છે. એટલે અને એને રાખવું પડ્યું, કારણ કે પછી એને કેવી રીતે મટાડી નાખશે, તો એને રાખવું પડ્યું. એ જ્ઞાનની અંદરમાં સમાહિત થઈ, એ દર્શન જ્ઞાનની અંદરમાં સમાહિત, એટલે યુગપદ કીધું છે એને. એને તો આમ કંઈક જે પણ ઝલકે છે એ એકદમ સ્પષ્ટ રીતે ઝલકે છે જ્ઞાનીને, કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં. તો એને દર્શન જેવું આછું જ્ઞાન નથી હોતું, એને આછું જ્ઞાન હોતું જ નથી. એ જ્ઞાનની અંદરમાં જ આછું અને વધારે વિશેષ એ બધું એક સાથે જ થાય છે, પણ છદ્મસ્તને તો છે અલગ અલગ. ઠીક છે રીટાબેન, હવે આપણા પ્રશ્નો. ચાલો, પહેલો પ્રશ્ન છે સૂત્ર 29 ઉત્પાદવ્યય દ્રવ્યયુક્તમ સત, અને સૂત્ર 37 ગુણપર્યાયવત દ્રવ્યમ. એનું બે મિનિંગ શું છે સૂત્રનું ને ડિફરન્સીસ શું છે? પ્રતિભાબેન. ગીતાબેન, મને ખબર જ હતી તમે મારું જ નામ લેશો. મથેણ મદનાની સાધનાજી મહારાજ. મને જેટલું સમજ પડ્યું એટલું મેં કર્યું કે જે સૂત્ર 29મો છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એટલે કે સત વસ્તુની આપણે એમાં વાર્તા કરે છે કે સત વસ્તુ શું કહે કે જેમાં પ્રતિ સમય પર્યાય રૂપે ઉત્પન્ન થાય અને નાશ પામે અને સ્થિર પણ હોય, એટલે 3 વસ્તુ સાથે હોય તો જ સત થાય, એવી વાર્તા કરે છે એમાં. જેમ કે આપણે લઈએ કે આપણે
આપણું શું આત્મા લઈએ તો આત્માનો ગુણ જ્ઞાન ને દર્શન યુક્ત છે ઈ સત છે, પણ જે એમાં જે એમાં આપણે સોરી ઈ નહીં, એવી રીતના નહીં કે આપણું આત્મા સત છે, પણ એમાં આપણે જુદા જુદા આપણે લઈએ, મનુષ્ય બનીએ, દેવગતિ મળે, તિર્યંશ મળે કે નારકી મળે, એ બધા જુદા જુદા પર્યાયો થાય અને ઈ આપણે કહીએ છીએ કે ઈ આપણું જેમાં ઓલા પર્યાય થાય અને શું પર્યાયને ઉત્પન્ન થાય અને પાછા નાશ પામે ઈ છે. પણ જીવ તો ઈ સતત છે, ઈ એક જ ઈ એનું ગુણ જ છે, ઈ તો રે જ છે. એવી રીતના 29 કહે છે. અને 33 ગાથા કઈ હતી? સોરી 37 ગુણ પર્યાયવદ દ્રવ્યમ. એટલે હવે અહીંયા દ્રવ્યની વાત કરે છે કે દ્રવ્ય એટલે શું છે કે જેમાં ગુણ હોય અને પર્યાય પણ હોય. તો ગુણ છે ઈ જે આપણું કાયમનું હોય, જે આપણી ગુણ એટલે કે જે કાયમ રે એ ગુણ છે, અને પર્યાય થાય છે જે નાશ પામે અને પાછી ઊભી થાય. એ બે જે વસ્તુ હોય એમાં જ દ્રવ્ય, એ તો જ દ્રવ્ય કહેવાય. એટલે દ્રવ્ય ધર્મ જે એક પૂરા ભાગમાં રે એ સત છે, એટલે કે ગુણ છે, અને જે ઉત્પન્ન અને પર્યાય ઉત્પન્ન અને નાશ પામે તે એની પર્યાય છે. એટલે આપણે આમાં કહી શકીએ કે આત્મામાં જ્ઞાન દર્શન ઉપયોગ સમયે સમયે આપણે ભલે આપણે કહીએ કે આત્માનું જ્ઞાન છે ને દર્શન છે, પણ સમયે સમયે આપણે જે વિકાર ભાવ હોય એમાં પરિવર્તન તો થયા જ રાખે છે જ્ઞાન ને દર્શનનું. તો ઈ એનું ઉત્પાદ ને વ્યય કહેવાય, એટલે ઈ દ્રવ્ય કહેવાય. એમ સોરી સાધનાજી મહારાજ, બધું નથી ખબર, પણ લાઈક પૂતગલમાં પણ આપણે કહીએ કે રૂપ, કોકનું રૂપ સફેદ છે પણ ઘણી વખત સફેદ માંથી ડાઘ પણ થઈ જાય. તો જે રૂપ શબ્દ છે ઈ એનો ગુણ છે, અને જે પર્યાય છે ઈ જે સફેદ ને કાળું કે જે રંગ થાય એ એની પર્યાય છે. એવી રીતના હું 37 એવી રીતના સમજી છું. અચ્છા રસીલાબેન, તમે કહેશો કે ધર્માષ્ટિકાયમાં જો ધર્માષ્ટિકાય છે તમારા સામે, અને આ 2 સૂત્ર છે, તો 2 સૂત્રમાંથી એક સૂત્રની અંદરમાં કામ થઈ શકે છે એવું થાય ખરું કે ધર્માષ્ટિકાય એ દ્રવ્ય છે, અને એ ધર્માષ્ટિકાય દ્રવ્યની અંદરમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત આ બધું આવી ગયું, તો પછી ગુણ પર્યાય દ્રવ્યમ કહેવાની જરૂર છે ત્યાં? હા, તમે પૂતગલને અને જીવને છોડી દો, હા, પૂતગલને અને જીવને છોડી દો, ત્યાં આપણને સ્થૂળ રૂપમાં પર્યાયો દેખાય છે, પણ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાયમાં નથી. તો ત્યાં કેવી રીતે આપણે ગુણ પર્યાય દ્રવ્ય? સાધનાજી મહારાજે એક જગ્યાએ જવાનું છે ને, તો એનો હું સમાચાર આવું છું ત્યાંના છાતામાં રહેજો. તમે હો છો તો અમને બહુ ગમે છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, તો ધર્માષ્ટિકાય ને અધર્માષ્ટિકાયના જે ગુણ છે, બધા તો ગુણ સામાન્ય ગુણ્ય હશે તો બધા દ્રવ્યમાં હશે, પણ જે વિશેષ ગુણ એનો જે પોતાનો ગુણ છે, તો ધર્માષ્ટિકાય આપણને સહાયત કરે મૂવમેન્ટ માટે, એમ એક જગ્યાએ કે બીજી જગ્યાએ જવું હોય, ઈ ધર્માષ્ટિકાયનો વિશેષ ગુણ છે. તો ઈ ગુણ છે, પણ પર્યાય એની શું થાય કે અહીંયાથી ત્યાં ગયા આપણે અહીંયાથી ત્યાં ગયા, તો ઈ જે પર્યાય એની બદલાણી આ જગ્યાએ હતા નુમાં, ઈ એની પર્યાય કહેવાય. એટલી મારી સમજણ છે. અને અધર્માષ્ટિકાયમાં તમે ઊભો રહો, જ્યાં તમને એક જગ્યાએ ઊભું રહેવાનું જે મળે ઈ એનું વિશેષ ગુણ છે.
પણ તમે અહીંયા ઊભા કે ત્યાં ઊભા જે જુદી જગ્યાએ ઊભા હોવ એ એની પર્યાય થાય કે હું આજે આ ગાડી આગળ ઊભી છું ને આજે હું આ ઝાડની નીચે ઊભી છું એમ તે એની પર્યાય થાય તો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊભા થાય એટલી મારી સમજણ છે સાધનાજી મહારાજ. ગુણ એટલે ધર્માસ્તિકાયનો ગુણ છે કે ચાલવામાં સહાયતા આ ગુણ થઈ ગયું. અને જે ચાલવામાં સહાયતા આપી એ એની પર્યાય થઈ એમ. ઓકે, અને ઓલું ઊભું રહેવામાં સહાયતા આપી. હા, અને ઓનું ઓપોઝિટ ઊભું રહેવામાં જે સહાયતા આપી એની પર્યાય કહેવાય. ઓકે, થેન્ક યુ. સોરી સાધનાજી મહારાજ, જરાક પાછું સમજાવો તો કે ધર્માષ્ટિકાય ને અધર્માષ્ટિકાય નું જરાક પાછું બોલો તો. પર્યાય. હા, કે પર્યાય ને ગુણ. એવું છે, હા, પ્રતિભાબેન એવું છે કે જ્યારે પૂતગલ છે તો આ સ્થૂળ રૂપે આપણે એની પર્યાય જાણી શકીએ છીએ, એની પર્યાય આપણે જોઈ શકીએ છીએ. જીવની પર પર્યાય પૂતગલના સાથે હોવાના કારણે આપણે જોઈ શકીએ છીએ. પણ જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અંદરમાં આપણે જોવાની કોશિશ કરીએ કે ગુણ શું છે અને પર્યાય શું છે, તો જે ચલન ગુણ છે અથવા જે સ્થિર ગુણ છે એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનો ગુણ કહેવાશે, બરોબર. અને જે તમે આ રૂમમાંથી બીજા રૂમમાં ગયા તો ચાલવામાં જે તમને એને સહયોગ આપ્યો તો એ એની પર્યાય થઈ. ઓકે, થેન્ક યુ, સમજ પડી ગઈ. થેન્ક યુ સાધનાજી મહારાજ. હા, એટલે પર્યાય ઇઝ ધ કાર્ય. હવે બીજું, હા, કાર્ય. હવે બીજો પ્રશ્ન. હા, બીજો પ્રશ્ન છે કે તદભાવા વ્યયમ નિત્યમ ને તદભાવ પરિણામ. તેમાં તદભાવનો મિનિંગ શું છે? મયુરીબેન. મથેણ વંદામી સૂત્ર 5.30 માં તદભાવયમ નિત્યમ એ એમ કે છે કે જે આત્મા સાથે કોન્સ્ટન્ટલી રહે તે, જે આત્માને છોડે નહીં એ એનું તદભાવ ગુણ. એટલે એ એની વસ્તુની ઓળખાણ છે. આત્માનો પોતાનો સ્વભાવ છોડીને ક્યાંય જાય જ નહીં એવો જે ગુણ છે એ તદભાવ. અને 5.41 માં જે તદભાવની વાત કરે છે એ પરિણામ, એટલે અહીંયા તદભાવ એટલે દ્રવ્યો અને ગુણની વાત કરે છે કે દ્રવ્ય અને ગુણનું જે રૂપ છે, એનું જે સ્વરૂપ છે એ જ એનું પરિણામ છે. એવી રીતના તદભાવ 41 માં એવી રીતના વાત કરે છે. એટલે દ્રવ્ય ગુણમાં જે પ્રતિ સમય વિકાસ ચેન્જીસ થતા હોય એમાં પણ એનું મૂળ સ્વરૂપ છે એમાં ફેરફાર ના થાય એ 5.30. અને પછી એનું જે પરિણામ છે, એક્ઝામ્પલ મનુષ્ય કે દેવ કે પશુ કે જીવ તત્વ કે એનું that is 5.30. અને પછી આમાં તદભાવમાં sorry, that is 5.4. that is what I understood. અને ઓલું કે જે આત્માથી કોઈ દિવસ અલગ નથી થતું ઈ તદભાવ. તમે રીટાબેન, તમે શું કહો છો? હું ટ્રાય કરું. સો તદભાવાવ્યયમ નિત્યમ એટલે તદભાવનો મતલબ થયું જે એનું જે નેચર જે છે, નેચર જે છે દ્રવ્યનું, ઈ છે કે ઈ કોઈ દી ડિસ્ટ્રોય ના થાય, ઈ નિત્ય છે. તદભાવાવ્યયમ નિત્યમ, નેચર. ને એવી રીતે તદભાવ પરિણામ, એમાં એ ગુણનું નેચર શું છે, પરિણામ છે. એટલે સ્થિત રહે છે પણ એની સાથે પર્યાય છે. તો ગુણ
જે છે એ ચેન્જ નથી થતું, પણ એની પર્યાય ચેન્જ થાય એટલે એને પરિણામ કહેવાય. એટલે અગેન પાછી નેચર, તદભાવનો મતલબ નેચર જ છે. પણ નેચર, જે દ્રવ્યનું નેચર છે, એમાં ગુણ હોય તો ગુણ એ નિત્ય, એનું ચેન્જ નથી થતું ને, પણ પર્યાય ચેન્જ થાય એની. અને ઓલામાં છે કે દ્રવ્યનું જે નેચર છે એ ચેન્જ ના થાય, એ ઇટર્નલ છે ને, એ નેચર છે ગુણ. હા, એક વાત એમાં સમજવાની છે કે આપણે જ્યારે કહીએ છીએ કે ભાઈ સમુદ્ર છે, સાગર છે, સી છે, એની અંદરમાં તરંગો ઉઠે છે, વેવ્સ ઉપર આવે છે અને પછી વેવ્સ પાછી નીચે જાય છે અને વિલીન થાય છે. એને તો સમુદ્રમાંથી તરંગો ઉઠે છે અને વિલીન થાય છે. તો એ સ્થૂળ રૂપે આપણે જોઈ શકીએ છીએ, આપણા સામે, આપણા નજરના સામે એ, અથવા આપણા કલ્પનાની અંદરમાં એ આવે કે તરંગ ઉઠી રહી છે અને એ અંદર ડૂબી રહી છે, અને તો એ સમુદ્ર યથાવત છે. જેવો સમુદ્ર છે ઉઠે છે તરંગ ત્યારે પણ સમુદ્ર છે, અને તરંગ વિલીન થાય છે ત્યારે પણ સમુદ્ર છે. એવી જ રીતે સોનું છે તો સોનાની અંગૂઠી છે અને ત્યારે પણ એ સોનું છે, અને અંગૂઠી તોડીને અને એની ચેન બનાવી લીધી ત્યારે પણ એ સોનું છે. તો આ તો સ્થૂળ રૂપે આપણને સમજમાં આવી ગયું. પણ આપણને એમ થાય છે કે એક વસ્તુ વિલીન થાય છે અને બીજી વસ્તુ ઉત્પન્ન થાય છે, એવું કંઈક થોડુંક આપણા મગજની અંદરમાં આવે છે કે પ્રકાશ આવે છે અને પછી અંધારું નષ્ટ થાય છે. એવી રીતે, એટલે અમુક નષ્ટ થાય અને અમુક આવે. તો એવી રીતે બે જુદી જુદી ક્રિયાઓ આપણને દેખાય. પણ આ ઉત્પન્ન થવું અને વિલીન થવું એક જ ક્રિયા છે, એક જ ક્રિયાથી. એટલે જે ઉત્પન્ન થાય છે એ જ વિલીન થાય છે, એ જ ઉત્પન્ન થાય છે, અને જે ઉત્પન્ન થાય છે એ જ વિલીન થાય છે. એટલે બે અલગ અલગ નથી. અને એની અંદરમાં જે તદભાવ, એ યથાવત રહેવું, એ છે પરિણામ. એને જ કહે છે નિત્ય. એટલે એક સૂત્રમાં નિત્યની વ્યાખ્યા બતાવે છે અને એક સૂત્રમાં પરિણામની વ્યાખ્યા બતાવે છે. તો પરિણામ શું છે અને નિત્યતા શું છે? એક જ છે, અલગ અલગ વસ્તુ નથી. પરિણામ એટલે શું? એટલે ચેન્જ થવું. પરિણામનો અર્થ છે ચેન્જ થવું, અને નિત્યનો અર્થ છે સ્થિર રહેવું. તો આ જૈન ધર્મની વિશેષતા છે. એ શું કે છે, કોઈને આમ લાગશે કે આ શું માથા પીરું જેવી વાત કરે છે, એમાં તો કંઈક સેન્સ નથી લાગતું કે જે ઉત્પન્ન થાય છે એ જ નષ્ટ થાય છે, જે નષ્ટ થાય છે એ જ ઉત્પન્ન થાય છે. એ કેવી રીતે થઈ શકે? એક વસ્તુ નષ્ટ થાય અને બીજી વસ્તુ ઉત્પન્ન થાય તો બરાબર સેન્સ લાગે. આ સેન્સલેસ લાગે છે. પણ આ સૂત્રકાર જે નિત્યની વ્યાખ્યા કરે છે, તદભાવ, એટલે તદભાવ જે છે એ જ નિત્ય છે, અને તદભાવ જે છે એ જ શું છે? પરિણામન છે. પરિણામન છે. એમ થોડું વિચાર કરજો એના ઉપર, થોડું વિચાર કરજો. ઠીક છે. સાધનાજી મહારાજ, આપણે એમ કહીએ કે મનુષ્ય છીએ, પછી નરકમાં કે તિર્યંશમાં કે જાય, તો મનુષ્ય, આપણો આત્મા જે છે એ નિત્ય છે. એટલે આત્મા નિત્ય છે એટલે આપણે એમ કહીએ છીએ કે તદભાવ એ જે નિત્ય છે એની જ વાત કરે છે. અને હું કન્ફ્યુઝ થઈ ગઈ છે. વિચાર કરી નેક્સ્ટ વીક વિચાર કરશું. હા, થોડું વિચાર કરવા જેવું છે. અને આની અંદરમાં શું કે છે કે જે સોનું છે એ જ સોનું નષ્ટ પણ થાય છે એક રીતે, અને ઉત્પન્ન પણ થાય છે એક રીતે. કઈ રીતે નષ્ટ થાય છે? તો અંગૂઠી રૂપે નષ્ટ થાય છે અને ચેન રૂપે ઉત્પન્ન થાય છે. પણ એ સોનું કઈ જુદું નથી. એની અંદરમાં જ ઉત્પત્તિ અને વિનાશ છે, એની અંદરમાં જ. જે રોટલી આજે સવારે તમે બનાવી છે એ એકદમ સારી છે, અને પરમ દિવસે તમે એ રોટલીને જોશો તો એ જ રોટલી ખરાબ થઈ ગઈ છે. જે સારી હતી એ જ રોટલી ખરાબ થઈ છે.
એ બીજી રોટલી નથી, એ જ બરાબર. રોટલી છે એમ. ઓકે. ઠીક છે, આજે આપણે અહીંયા રાખીએ, પછી એના ઉપર હજી વિચાર કરવો હોય તો આપણે આવતી મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો સર્વ સાવનમ. એસો પંચ નમોકારો સર્વ પાવક પનાસનો મંગલાનંદ ચ સર્વે પરમમ અવૈ મંગલમ. ગુરુદેવ के अज्ञा चत्तारि मंगलम हरन्ता मंगलम सिद्धा मंगलम साहु मंगलम यज्ञ बन्नतो मंगलम. चत्तारि लोकतमा रहन्ता लोकतमा सिद्धा लोकतमा साहु. चत्तारि शरणं प्रवज्जामि हरन्ते शरणं प्रवज्जामि सिद्धि शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि शरणं प्रवज्जामि. चार शरणाधिकरणा सुखकरणा शरणाधिको जोग विप्राण्यादरे अक्षय अमर पदवे ओम शांति शांति. हरे वंदामी सुख साता है भगवान. वंदामी